તો આજે પૂછી સુનમની કેટલામી ગાથા છે? આપણે 6 સુધી કરી, 7મી. મને એમ લાગે છે કે 7મી કરી હતી. ઠીક છે. હા, સોરી, કઈ રીતે સોરી. હા, 8મી. હા, સોરી. તો 8મી કરવાની છે ને? હા હા. સેપન્નયા અક્ષયસાય રેવા મહોદહિ વાવી અનંત પારે અનાઈ લેવા કસાઈ મુકે સકેવ દેવા હિવઈ જુઈમમ. સુધર્મ સ્વામી કહે છે કે ભગવાન મહાવીર કેવા હતા? પન્નયા અક્ષય સાય રેવા. પ્રજ્ઞા પન્નયા તો પન્નયા એટલે પ્રજ્ઞાથી. અક્ષય સાય રેવા, એની પ્રજ્ઞા કેવી હતી? અક્ષય સાગર જેવી હતી. અક્ષય એટલે અક્ષય, સાયરે એટલે સાગર. અક્ષય સાગર જેવી હતી. મહોદધિ વાવી અનંત પારે, જેવી રીતે મહોદધિ એટલે મહાસાગર, એનો પાર નથી હોતો, અનંત હોય છે, અનંત પારે. એવી રીતે ભગવાન મહાવીરની પ્રજ્ઞા અનંત પાર હતી, એટલે અનંત. અનાઈ લેવા, અનાઈ લેવા એટલે ભવબંધનથી મુક્ત. અનાઈલ આ શબ્દ એક એટલે આપણા ભાષામાં આવ્યો નથી. અનાઈલ નો અર્થ અનાવિલ એટલે ભવબંધનથી રહિત. અકસાઈ કશાય રહિત અને મુક્કે મુક્ત. ભગવાન મહાવીર ભવબંધનથી રહિત, કશાયથી રહિત અને મુક્ત હતા. સકેવ દેવા હિવઈ જુઈમમ, અને એની દ્યુતિ, જુઈમમ એટલે દ્યુતિ કેવી હતી? દેવા હિવઈ, દેવાધિપતિ. દેવાધિપતિ એટલે ઇન્દ્ર, ઇન્દ્ર જેવી. સકે શક્ર, શક્ર એટલે ઇન્દ્ર. દેવાધિપતિ સકે એટલે દેવાધિપતિ શક્ર જેવી દ્યુતિ હતી, કાંતિ હતી. એટલે એટલા કાંતિમાન, દ્યુતિમાન, પ્રકાશમાન ભગવાન મહાવીર હતા. ઠીક છે, આગળ ચાલીએ. સેવીર્યેનમ પડિપુન્ન વીર્યે સુદંસનેવા નગ સૌવ શેઠે સુરાલ એવા સિમોદાગરે સે વીરાય એને ગગુનો વવેયે. સેવીર્યેનમ પડિપુન્ન વીર્યે, એનો વીર્ય કેવો હતો? એટલે એની જે શક્તિ હતી એ કેવી હતી? વીર્ય એટલે શક્તિ. પડિપુન્ન વીર્યે પ્રતિપૂર્ણ એટલે સંપૂર્ણ, જે એટલે એમાં કોઈ પણ ખામી નહોતી, પ્રતિપૂર્ણ શક્તિ હતી એની અંદરમાં. અને સુદર્શનેવા નગ સૌવ શેઠે, સુદર્શન નામનો જે નગ, નગ એટલે પહાડ, પર્વત, તો સુદર્શન પર્વત જેવા બધા પર્વતોમાં શ્રેષ્ઠ હતા. જેવી રીતે સુદર્શન પર્વત બધા પર્વતોમાં શ્રેષ્ઠ છે, એવી રીતે બધા મનુષ્યોની અંદરમાં એ શ્રેષ્ઠ હતા. સુરાલયવાસી મુદાગરે છે, સુદર્શન પર્વત ઉપર સુરાલય, સુરાલય આલય કે છે ઘરને, આલય એટલે ઘર, અને સુરાલય એટલે દેવતાઓનો ઘર. આ સુદર્શન પર્વત કેવો છે? દેવતાઓનું ઘર છે. એટલે દેવતા ત્યાં આવીને રમે, આનંદ લે. મુદાગર, મુદાગર એટલે મોદ, મોદ મસ્તી મજા આનંદ. તો સુરાલયવાસી મુદાગરે છે નો અર્થ થયો કે દેવતાઓ ત્યાં આવીને આનંદ પામે. એવી જ રીતે ભગવાન મહાવીર પાસે બધા આનંદ પામે.
વિરાય એનેગ ગુણો વે, અને વિરાય એટલે વિરાજમાન છે, અનેક ગુણો વે, નેગ નેગ નો અર્થ છે અનેક, અનેક ગુણોથી, ઉવે એટલે યુક્ત, અનેક ગુણોથી યુક્ત. ભગવાન મહાવીર જેવી રીતે આ ગુણો કહે છે એવા અનેક ગુણોથી ભગવાન મહાવીર યુક્ત હતા. એટલે ભગવાન મહાવીરની અંદરમાં અનેક ગુણ હતા. એક ગાથા છે. સ્વયં સહસ્રાણ ઉજોયનાણમ તિકંડગે પંડગવે જયંતે સેજોયનેન વનવૈ સહસ્રે ઉદ્દોષિતો હેટ સહસ્રમેઘમ. આની અંદરમાં જે પર્વત છે મેરુ પર્વત, એની બધી માપ બતાવી છે. એટલે કેટલો ઉપર છે, કેટલો નીચે છે, કેટલો ધરતીની અંદરમાં છે, એ બધું બતાવ્યું છે. સ્વયં સહસ્રાણ ઉજોયનાણ. સ્વયં, સ્વયં એટલે શત, શત એટલે સેંકડો, 100, સહસ્રાણ 100,000, 100, સહસ્ર એટલે 1000, 100,000 જોયનાણમ યોજન વાળો, એટલે 1,00,000 યોજન વાળો મેરુ પર્વત છે. પછી તિકંડગે, એના 3 વિભાગ છે. કંડક એટલે વિભાગ, 3 વિભાગ છે. મેરુ પર્વતના 3 વિભાગ છે, ઉર્ધ્વ, મધ્ય અને અધ, નીચેનો. તિકંડગે એટલે 3 વિભાગ વાળો. અને પંડગવે જયંતે, એનો જે પંડગ વન છે એ વે જયંતે એટલે ઉપરમાં જેવી રીતે પતાકા હોય એવી રીતે આ પંડગ વન સુશોભિત, પતાકા જેવી રીતે સુશોભિત હોય છે એવી રીતે આ પંડગ વન સુશોભિત છે. સોરી સાધના, પાછે કેસો તિકંડગે પંડગ વે જયંતે, એનો પાછે કેસો? સોરી. તિકંડગ એટલે 3 વિભાગ વાળો, 3 વિભાગ, મેરુ પર્વતના 3 વિભાગ. પછી પંડગ, પંડગ નામનો વન છે. જેવી રીતે નંદન નામનો વન હોય ને, મેરુ પર્વતમાં નંદન વન છે એ આપણે સાંભળ્યું છે, તો એવી રીતે આ પંડગ વન છે. પંડગ નામનો એક વન છે. એ કેવો છે એ પંડગ વન? વે જયંતે, જેવી રીતે પતાકા, કોઈ પણ મંદિર ઉપર પતાકા કેવી રીતે સુશોભિત થાય એવી રીતે આ પંડગ વન મેરુ પર્વત પર સુશોભિત થાય છે. પતાકા એટલે લાઈક ફ્લેગ, ઓલો ધ્વજા, ધ્વજા, ધ્વજા. વૈજયંતી નો નામ જ છે ધ્વજા. ઓકે, થેન્ક યુ. સે જોયને નવ નવઈ સહસે, નવ નવઈ સહસે એટલે 9,000 યોજન એ ઉપરમાં છે, ધરતીના ઉપરમાં છે, અને 1,000 યોજન ભૂમિની અંદરમાં છે. ઉડ્ડુસિતો, ઉડ્ડુસિતો એટલે ઉર્ધ્વ સ્થિત છે. ઉડ્ડુસિતો નો અર્થ છે ઉપરમાં. નવ નવઈ સહસે એટલે 9,000 ઉડ્ડુસિતો ઉપરમાં છે. અને હેઠ એટલે નીચે, હેઠના મતલબ છે નીચે. સહસ્રમેઘમ 1,000 માઇલ છે, 1,000 માઇલ નીચે છે, અને 9,000 માઇલ આકાશમાં ઉપરમાં છે, ધરતીના ઉપરમાં છે. બરોબર. ઉદ્દુષિતો એટલે ઉપરમાં, ઉર્ધ્વ સ્થિત, ઉર્ધ્વ સ્થિત એટલે પૃથ્વીના ઉપરમાં, આકાશમાં. અને હેઠ એટલે નીચે. સહસ્રમેઘમ એટલે 1,000, 1,000 માઇલ, 1,000 માઇલ ધરતીની અંદરમાં છે, અને 9,000 માઇલ ઉપર આકાશમાં છે, ધરતીના ઉપરમાં છે. બસ આ મેરુ પર્વતની વાત કીધી છે. જેવો આ ઉપરમાં, નીચેમાં,
જેવી રીતે આ ત્રણેય લોકની અંદરમાં જેવી રીતે આ મેરુ પર્વત સુશોભિત છે, એવી જ રીતે ભગવાન મહાવીર પણ આ ધરતી ઉપર ત્રણેય લોકમાં સુશોભિત છે. દાદાજી મહારાજ, હા બોલો. સુદર્શન પર્વત ને મેરુ પર્વત બે એક જ છે કે જુદા જુદા? એના ઘણા બધા નામ છે. મેરુ પર્વતના ઘણા બધા નામો છે. ઓકે. અને આમાં આપણે ભક્તામણ કરીએ તો આચાર્ય માનતુંગ એકદમ ભગવાનના ગુણને દેવો કરતા એ વધારે ગણે છે, પણ આમાં બેયને સરખામણી કરે છે. આ પોયમ નથી, આ તો ટ્રુથ છે. ઇન્દ્રની જે દ્યુતિ છે, ઇન્દ્ર જેવી રીતે દેવતાઓના જે ચહેરા હોય બહુ નમનાસ હોય, એની અંદર એનો રંગ ગોરો હોય અને એની કાંતિ હોય. એટલે આપણે અમુક લોકોને જોઈએ કે એના ચહેરા ઉપર કાંતિ ન હોય, અમુક લોકોને જોઈએ કે એના ચહેરા પર બહુ કાંતિ હોય. તો એ કાંતિનો મતલબ છે કે એ દિવ્યત્વ છે. એટલે દેવતાઓ જેવી રીતે સુંદર હોય છે અને કાંતિવાળા પ્રકાશમાન હોય છે, એવી રીતે ભગવાન મહાવીરની દ્યુતિ અને કાંતિ હતી. તો ઇન્દ્ર જેવી કાંતિ એટલે એ કાંતિમાન હતા એમ કહેવાનો મતલબ છે. સરખામણી એ અર્થમાં નથી, ફક્ત કાંતિના અર્થમાં સરખામણી કરે છે. થેન્ક યુ. અને સોરી, આપણે જે વસ્તુ જોતા હોય એ વસ્તુને ઉપમા આપીને એને પછી એના ગુણોને કહે છે ને. તો હવે દેવતા કરતા વધુ તો આપણે કઈ જાણતા નથી. દેવતાઓનું આપણે સાંભળ્યું છે કે દેવતા બહુ સારા હોય છે, બહુ કાંતિવાળા હોય છે અને બહુ રૂપાળા હોય છે. તો હવે આપણને સમજાવવા માટે પછી શું કહેશે? કારણ કે આપણે દેવતાઓને જાણીએ છીએ, એના કરતા વધુ કઈ જાણતા નથી. એટલે પછી દેવતાઓની ઉપમા આપે છે. હા, શું કહો છો? સતનાજીમાં એમાં કીધું કે 3 પાઠ છે આ મેરુ પર્વતના. તો એમાં નીચે છે, ઉપર છે, અને જે ત્રીજું ભાગ છે એ આ પંદગવાન જે છે એ ત્રીજું ભાગ. હા, ઉપરમાં સૌથી ઉપરમાં એ એટલે ઉપરના બાજુમાં પંડકવન છે અને એમ કહે છે કે સ્વર્ગની અંદરમાં એટલે ઉપર ઉર્ધ્વ દિશામાં સ્વર્ગ છે, મધ્યમાં તિર્યંચ અને મનુષ્ય છે, અને અધો ભાગ જે છે ત્યાં નરક છે. એવી રીતે કંઈક હશે. સાધનાજી મહારાજ, મથે વંદામી, મને આઠમી ગાથા મને મહોદય એટલે શું? આઠમી ગાથામાં ને? હા, પેલી લાઈન. સેપન્નયા અખય સાગરેવા મહોદહી. મહોદય નથી, મહોદહી. મહોદહી. હા, તો મહા ઉદધી એટલે મહાસાગર. ઓકે, થેન્ક યુ. 11મી એક ગાથા હજી કરી લઈએ. ઉઠી નભે ચિઠ્ઠઈ ભૂમિ વઠીએ જમ સૂર્યાનું પરિવર્તયંતી સેહિમ વન્ને મૌનંદનેય જનસીરતિમ વેદયતી મહિન્દા. ઉઠે નભે, ઉઠે નભે, નભે નભ એટલે આકાશ. આકાશમાં આકાશને પુઠ્ઠે એટલે સ્પર્શ કરીને, પુઠ્ઠ એટલે સ્પર્શ. આકાશને સ્પર્શ કરીને ચિઠ્ઠઈ એટલે તિષ્ઠતી રહે છે. ભૂમિ વઠીએ અને ભૂમિને પણ સ્પર્શ કરીને રહે છે, ભૂમિ પર સ્થિત. ભૂમિ વઠીએ એટલે ભૂમિ પર સ્થિત છે. ભૂમિ પર સ્થિત છે અને આકાશને સ્પર્શે છે. એટલે આકાશમાં આમ કઈ ભૂમિને સ્પર્શ કર્યા વગર નથી, ભૂમિ ઉપર સ્થિત છે અને આકાશને સ્પર્શ કરે છે.
જમ સૂર્ય અનુપરિવર્તયંતી, અને સૂર્ય એટલે સૂરજ, ચંદ્ર, આ જે ગ્રહ નક્ષત્ર છે બધા, એ શું કરે છે? અનુપરિવર્તયંતી, એને પ્રદક્ષિણા કરે છે. ચારો તરફ સૂર્ય અને ચંદ્ર એની પ્રદક્ષિણા કરે છે. સે હેમ વન્ને બહુનંદનેય, અને હેમ વર્ણના, હેમ કે છે સોનાને, તો હેમ વર્ણ, વન્ને એટલે વર્ણ, હેમ વન્ને એટલે સોનાના વર્ણનો છે. અને બહુ નંદનેય, અને ઘણા બધા નંદનવન એની અંદરમાં છે, ઘણા બધા વનો એની અંદરમાં છે. જનસી રહીમ વેદયંતી મહેન્દા, જે વનોની અંદરમાં જે મહેન્દ્ર એટલે ઇન્દ્ર પણ રતિ પ્રાપ્ત કરે છે, આનંદ પ્રાપ્ત કરે છે. દેવતાઓ તો શું, પણ ઇન્દ્ર પણ ત્યાં જઈને આનંદ પ્રાપ્ત કરે છે. એવો આ મેરુ પર્વત છે, અને આ મેરુ પર્વત જેવા ભગવાન મહાવીર છે. ઠીક. સાધનાજી મહારાજ, આ જે નંદનવન છે એ મેં બહુ સાંભળ્યું નથી મેરુ પર્વતમાં, એ થોડુંક કહેશો? હા, નંદનવન એટલે ખૂબ આનંદ દેવા વાળો. નંદનવન નો અર્થ છે ખૂબ આનંદ દેવા વાળો વન. વન એટલે જેને આપણે આજે બગીચો કહીએ, ઉદ્યાન કહીએ, જ્યાં ઘણા બધા ફૂલ હોય, ઘણા બધા પક્ષીઓ હોય, ખૂબ સરસ આંખને ઠારી દે એવો દૃશ્ય હોય, એને વન કહે છે. એ નંદનવન એટલે ખૂબ આનંદ દેવા વાળો બગીચો. એમ. અને આ જે છે ચિઠ્ઠઈ એટલે તિષ્ઠથી, એનો મતલબ શું થયો? રહે છે. ઓકે. થેન્ક યુ. આજે આપણે 9મો અધ્યાય બોલવાનો.